પાઉં રગડો બનાવું છું આજે. તો પોરબંદરમાં હું જે ખાવા જતો ને સાંજના ટાઈમે એને ધ્યાનમાં રાખીને બનાવું. લાલ ચટક હોય મસાલેદાર એકદમ. તો આમાં લીલા વટાણાનો ઉપયોગ કરું, બટેટા, પછી ડુંગળીથી વઘારતા ડુંગળી અને લસણ નાખીશ એમાં, આદુ મરચાંની પેસ્ટ. પછી વઘાર થઈ જાય એટલે આ બાફેલું જે હોય એમાં નાખી દેવાનું ને પછી એને ઉકાળવાનું. પછી આંબલીનો ઉપયોગ કરું ખટાશ માટે અને ગરમ મસાલો અને બાકીના નોર્મલ મસાલા. તો આ રીતે હું રગડો બનાવું છું. હવે જોઈએ આપણે આગળ, હું બતાવું રેસીપી મારાથી થાય એ પ્રમાણે. હું કોશિશ કરું કે બરાબર રીતે બતાવી શકું. અને બાકી રગડો છે ને બધા ઓલા પીળા વટાણાનો કરે, સફેદ વટાણા કહ્યું કે પીળા વટાણા, પણ આ મને છે ને ગ્રીન વટાણાનો વધારે સારો લાગે. મારી દીકરીને પણ આ જ ભાવે. એક વખત મેં ટ્રાય કરી હતી પીળા વટાણાવાળો, પણ એને ભાવ્યો નહોતો. આમાં વધારે સરસ બને છે. તો ચાલો બનાવીએ. તો વટાણા તો પલાળી દીધા, બટેટા લીધા, 3 ટમેટા લઈશ અને આદુ અને 2 મરચાં નાખીશ લીલા, અને બાકી ધાણા ભાજી પછી છેલ્લે સુધારી લેશું. બટેટા અને આદુની છાલ ઉતારી લીધી અને આદુ મરચાંને તો હું પેસ્ટ બનાવીશ. બટેટા સુધારી અને બાફવામાં નાખી દઈશ કુકર, વટાણાની સાથે જ હું બાફી નાખીશ. પછી ટમેટા સુધારવાના રહેશે, ડુંગળી એ 2 સુધારી લઈશ અને ધાણા ભાજી સૌથી છેલ્લે. બટેટા હવે નાખી દઉં વટાણાની સાથે, બફાઈ જાય. વટાણાના બટેટા બાફવા મૂકી દઉં. ચમચી જેટલું નિમક નાખી દઉં, થોડીક હળદર નાખી દઉં, મિક્સ કરી બાફવા મૂકી દઉં. આદુ મરચાંની પેસ્ટ થઈ ગઈ. હવે આઘરું કામ છે. તો 3 ડુંગળી છે ને એ હું વઘારમાં નાખીશ અને 1 ડુંગળી સુધારીને ઉપરથી નાખવા માટે. કાચી ડુંગળી આપણે જે નાખીએ ને મસાલા સર્વ કરીએ ત્યારે એના માટે છે. તો આ રીતે હું ઝીણી ડુંગળી સુધારું છું. હવે જો આ ડુંગળી સુધારાઈ ગઈ, ટમેટા સુધારાઈ ગયા, આદુ મરચાંની પેસ્ટ થઈ ગઈ અને આ ડુંગળી આપણે ઉપરથી જે સર્વ કરીએ ત્યારે યુઝ કરવા માટે છે. વટાણા અને બટેટા બફાઈ ગયા છે સરસ રીતે. હવે થોડા તો આ બટેટા અને વટાણા જે ક્રશ કરી લીધા, આપણા નોર્મલ મસાલા છે, ડુંગળી, ટમેટા, ગોળ લીધો થોડોક, લસણની ચટણી છે, આંબલીનું પલ્પ છે, આદુ મરચાં જે ક્રશ કર્યા હતા, અને આ ગરમ મસાલો હું યુઝ કરું છું બાદશાહનો, અને વઘારમાં લાલ મરચાં અને થોડુંક લીંબુ. આ રીતે વઘાર કરીશ. વઘારમાં તેલ જશે પહેલાં. વઘારનું તેલ મુકાઈ ગયું છે અને સોરી કહેતા ભૂલી ગયો તો હિંગનો પણ યુઝ કરીશ. લાલ મરચાં નાખું છું, લીમડો, હિંગ અને જીરું નાખું છું.
આદુ મરચાં નાખી દીધા, થોડા સતરાઈ જાય એટલે પછી ડુંગળી નાખીશ. ડુંગળી નાખી દીધી. ડુંગળીની હારે જ છે ને લસણ નાખી દઉં. ડુંગળીને લસણ બે નાખી દીધા. હવે એમાં આપણા જે નોર્મલ મસાલા છે ને એ કરી નાખું. હળદર નાખી દઉં, મરચાંની ભૂકી નાખી દઉં. અમે છે ને કાશ્મીરી વાપરીએ એટલે હું જાજી બધી નાખીશ, કલર પણ સારો આવે. કાશ્મીરી છે એટલે તીખું તો લાગવાનું નથી. ધાણા જીરું મિક્સ કરી નાખું બધું. નિમક નાખ્યું, કેમ કે આપણે બાફામાં પણ નાખ્યું હતું એટલે મેં થોડુંક જ નાખ્યું અત્યારે. પછી જોઈશું જે પ્રમાણે જરૂર પડે ને એ રીતે નાખી દઉં. ડુંગળી ઓલમોસ્ટ ચડી જ ગઈ છે. ડુંગળી આ રીતે ચડી ગઈ છે, તો હવે આપણે એમાં ટમેટા નાખી દઈએ. હવે ડુંગળી ને ટમેટા ચડી જાય એટલે એને થોડું ક્રશ કરી નાખીશ, અને પછી આપણે જે વટાણા અને બટેટાનું જે ઓલું છે ને બાફેલું એ આમાં નાખી દઈશ. ટમેટાને આમ તો ચડી જ ગયા છે, થોડા ક્રશ કરી નાખું. પછી ઓલું જે મિક્સર છે આપણે વટાણા અને બટેટાનું એ આમાં નાખી દઉં. આ રગડો હું છે ને એવું બનાવું કે તમારે પછી આમાં કંઈ ન નાખો ને તોય ચાલે, તમે એમને જ ખાઈ શકો. ઉપરથી તમારે એડિશનલ ચટણીનો ઉપયોગ ન કરવો હોય તો કરી શકાય, પણ હું તો રેડીમેડ જ બનાવું, મતલબ કે તમે વાટકામાં નાખીને સીધું ખાવાનું જ રહીએ. તો હવે કંઈક આવું થઈ ગયું છે. તો હવે વટાણા અને બટેટા જે છે એ આમાં નાખી દઉં. એમાં મેં થોડુંક પાણી નાખી દીધું હતું, તમે નાખવાનું થોડું ઇઝી પડે. હવે આ કંઈક આવું દેખાશે. પાણી નાખવું પડશે થોડુંક રણી કરવા માટે. હવે આમાં ગોળ પણ નાખી દઉં. પેલા આટલોક જ થોડોક રાખી દઉં છું, અને આંબલી પણ નાખી દઉં. પાણી નાખી દઉં ઉપરથી. 2 ગ્લાસ મેં પાણી નાખ્યું ઉપરથી, 2-3 ગ્લાસ જેટલું નાખ્યું. એકચ્યુઅલી થોડું પહેલાં પણ નાખ્યું હતું. આ રીતના છે અત્યારે. હવે ઉકળવા દઈશું આપણે. હવે રગડો ઉકળી ગયો છે, અને હવે હું ચાખી અને એમાં જે કાંઈ જરૂર હશે ને એ ઉપરથી મસાલા કરી દઉં. ગરમ મસાલો એક નાખવાનો બાકી છે, અને નિમક ને મરચું, ધાણા જીરું, હળદર થોડી નાખી દઈશ. અને બાકી જે જરૂરિયાત પ્રમાણે કંઈ ઘટતું હશે તો એ નાખી દઉં. મેં ચાખી લીધું. ઉપરથી થોડા મસાલા કરી દઉં, જરા થોડા કરવાના છે. હળદર, મરચું નાખી દઉં થોડુંક, અને કાશ્મીરી છે એટલે કંઈ બહુ તીખું તો થતું નથી. અને થોડુંક નિમક ઘટે એ નાખી દઉં, અને ગરમ મસાલો એટલે એટલું નિમક નાખવાનું છે. અને 1 ચમચી જેટલો ગરમ મસાલો નાખીશ. તો ઉકળી ગયો છે, ઓલમોસ્ટ ડન છે, બધું થઈ ગયું બરાબર છે. હવે અમારે માંડવીના બી તળવા નથી, પણ થોડુંક તેલ મૂકી અને શેકી નાખીશ એટલે તળેલા જેવા થઈ જશે. અને બજારમાંથી મારે પાઉં લેવા જવું પડશે, તો પાઉં લઈ આવું, અને દાડમ મળે તો એ લઈ આવું, અને ધાણા ભાજી સુધારવાની છે.
લીલી ચટણી બનાવવા માટે મરચાં અને ધાણા ભાજી ધોઈ નાખું. ચટણી માટે ધાણા ભાજી. રગડો તૈયાર થઈ ગયો. પાઉં લઈ આવ્યો હમણાં. ગ્રીન ચટણી, સેવ નાખવા માટે ડુંગળી, ધાણા ભાજી સુધારી, માંડવીના બી અને આ મરચાંની ભૂકીની ચટણી લાલ, મતલબ વધારે તીખું ખાવું હોય તો. એટલે તૈયાર થઈ ગયો રગડો. ચલો રગડો સર્વ કરીએ. તો પેલા ડુંગળી નાખીએ અને ક્રંચ સારો આવે. પછી માંડવીના બી, પછી સેવ નાખીએ, ગ્રીન ચટણી, આમ તો બધું ટેસ્ટ તો બરાબર જ છે, પણ ખાલી ઉપર નાખવા માટે રેકડીમાં ખાવા ગયા હોય ને એવું ફીલ થાય. લાલ ચટણી નાખીએ થોડીક અને છેલ્લે ધાણા ભાજી. અને સાથે પાઉં. અમારે કેનેડામાં જો આવા પાઉં મળે, ઇન્ડિયા જેવા તો ના હોય પણ ચાલે. આ તૈયાર થઈ ગયો આપણો રગડો.